આજે મારે બનાવવાના છે આલુ પરોઠા, એ પણ એકદમ સરસ એવા પડ ખુલે તેવા. તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. તો સૌથી પહેલાં મસાલો બનાવવા. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ, કાપેલી ડુંગળી, સ્વાદ અનુસાર મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર લેશું ને તેલમાં સાતળશું. હવે તેમાં મસાલો એડ કરી લઈશું. ત્યાર પછી આપણે બાફેલા બટેકા એડ કરશું, અડધી ચમચી લાલ મરચું પાવડર અને સરસ મેશ કરશું. ઉપરથી લીલા ધાણા અને લીંબુનો રસ એડ કરી લઈશું. ત્યાર પછી આપણો મસાલો તૈયાર છે. હવે આપણે નોર્મલ રોટલીનો લોટ છે તે બાંધી લઈશું અને સરસ એવી આપણે રોટલી વણીએ તે જ રીતે આપણે રોટલી વણી લેવાની છે. ઉપરથી આપણે જે મસાલો બનાવેલો છે તેને પાથરી લઈશું. સરસ એવો આપણો મસાલો પથરાઈ જાય એટલે આ રીતે આપણે વચ્ચેથી તેને કટ કરવાનો છે. વચ્ચેથી કટ થઈ જાય એટલે આપણે તેને ત્રિકોણનો આકાર આપી લેવાનો છે. આ રીતે આપણે તેને વાળી લઈશું. સરસ એવો ત્રિકોણનો આકાર અપાય છે એટલે ઉપરથી કોરો લોટ એડ કરી લઈશું અને સરસ એવું આપણે પરાઠું વણવી તેવી જ રીતે વણી લેવાનું છે. આવી રીતે બનાવશો તો તમારું આલુ પરોઠું ફાટશે પણ નહીં અને મસાલો બહાર પણ નહીં આવે. તો તવી ગરમ થઈ જાય એટલે તેને બંને સાઈડ પહેલાં શેકી લેવાનું છે. ત્યાર પછી આપણે તેમાં ઘી એડ કરી લઈશું અને ઘીમાં પણ તેને તળી લઈશું. સરસ એવું આપણું આલુ પરોઠું તૈયાર થઈ જાય એટલે તેને એક ડીશમાં કાઢી લઈશું અને ચટણી સાથે સર્વ કરી લઈશું. તો અહીંયા આલુ પરોઠા બનીને એકદમ સરસ રીતે તૈયાર છે. અને જો તમારે પણ આલુ પરોઠા ફાટી જતા હોય ને તો તમે એકવાર આ રીતે જરૂરથી બનાવજો. મમ્મી, આ જો તમે આજે આલુ પરોઠા બનાવ્યા, કેવા બન્યા છે? પૂછા જોયામાં તો બહુ સરસ લાગે છે, પણ હું એકટાણા કરું ને તે મને બનાવી દઈશ. વાંધો નહીં, તમે એકટાણું કરશો ને એટલે હું બનાવી દઈશ.